ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનને સાર્થક કરતા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન હીરાબાનો ખમ્માકાર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું। જીનવાલા કમ્પાઉન્ડ સ્થિત મા શારદા ભવન ટાઉન હોલ ખાતે આજરોજ આયોજિત આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ 511 દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળી રહે તે હેતુથી પ્રત્યેકને ₹7,500ની શૈક્ષણિક સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા ભરૂચના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવા પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી દીકરીઓને આરસી વચન પાઠવ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ફાઉન્ડેશનની આ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે દીકરીઓના શિક્ષણ માટે કરવામાં આવેલ આ રોકાણ આવતીકાલના સશક્ત સમાજનું નિર્માણ કરશે। કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ભાવેશભાઈ કાયસ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ મંચ પર બિરાજમાન રહ્યા હતા। વક્તાઓએ હીરાબાનો ખમ્માકાર ફાઉન્ડેશનના આ ભગીરથ કાર્યની પ્રશંસા કરતા કહ્યું હતું કે આર્થિક મુશ્કેલીઓના કારણે કોઈ પણ તેજસ્વી દીકરી શિક્ષણથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી સમાજની છે અને આ સંસ્થા તે દિશામાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે। આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ જેવા કે KR MPS સ્કૂલના પ્રમુખ મહાવીર જૈન, શ્રમણ વિદ્યાભવનના પ્રમુખ કિશોરભાઈ સુરતી અને અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના સેક્રેટરી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને સંયોજન નિરાલીબેન પટેલ અને જનક શાહ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવામાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખો હિંમતભાઈ સેલડિયા, ચંદુભાઈ કોઠિયા અને રમેશભાઈ ગાવાડી તેમજ અન્ય સામાજિક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। અંતમાં પ્રેરણા હીરાબાનો ખમ્માકાર ફાઉન્ડેશનના નિમંત્રક પિયુષભાઈ દેસાઈએ તમામ મહેમાનો, દાતાઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ સંસ્થા દીકરીઓના ઉત્થાન માટે આવા સેવાકીય કાર્યો ચાલુ રાખશે। 511 દીકરીઓના ચહેરા પર છવાયેલા સ્મિત અને ઉત્સાહ સાથે આ શૈક્ષણિક સહાય વિતરણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 વર્ષ પૂર્ણ કરી એ નિમિત્તે હીરાબાનો ખમકાર કાર્યક્રમ સુરતના ઉદ્યોગપતિ એવા શ્રી પિયુષભાઈ દેસાઈ દ્વારા આ નિમિત્તે 21,000 દીકરીઓને 7,500 પ્રમાણે શૈક્ષણિક ફીની અંદર આપી રહ્યા છે, ત્યારે એમને, એમના પરિવારને અને એમના સમગ્ર મિત્ર વર્તુળને હું ખૂબ અભિનંદન પાઠવું છું। આ નિમિત્તે અંકલેશ્વર ખાતે પણ 511 દીકરીઓને 7,500 પ્રમાણે આજે આ પિયુષભાઈ દેસાઈ દ્વારા રાશિ આપી રહ્યા છે, ત્યારે લગભગ 40 લાખની આજુબાજુ જેવી રાશિ એ આપણા અંકલેશ્વરની દીકરીઓને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા માટે મદદરૂપ થઈ રહી, ત્યારે એમને ફરીથી અભિનંદન પાઠવું છું। ખાસ કરીને આજે આ દીકરીઓને આજે રાશિ આપવામાં આવી છે, એક કયા સંકલ્પને લઈને આપવામાં આવી છે અને કેટલી દીકરીઓને આપવામાં આવી? આજે અંકલેશ્વર ખાતે 511 જેટલી દીકરીઓને હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક ફી ₹7,500ની રકમ આપવામાં આવી છે અને જેમાં અંકલેશ્વર શહેરની મોટાભાગની સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જે દીકરીઓના પેરેન્ટ્સ ન હોય કાં તો આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એની દીકરીઓ ભણાવી ન શકતા હોય એવી દીકરીઓને અમે મદદ પહોંચાડી રહ્યા છીએ અને આજ સુધી અમે 4200 દીકરીઓને મદદ પહોંચાડી હતી અને આજે 500નો ઉમેરો વધારે થશે, એટલે 4,700 જેટલી દીકરીઓને મદદ અત્યાર સુધીમાં પહોંચાડશું। મારું નામ વસાવા હિના રાજેન્દ્રભાઈ છે। હું ડેડિયાપાડા તાલુકાના જરગામ ગામથી આવું છું। મારા પપ્પા પ્લાસ્ટિકની કંપનીમાં નોકરી કરે છે અને મારી મમ્મી પણ મારા નાના ભાઈને લઈને કામે જાય છે ને મારી નાની બેન છે એ પહેલા ધોરણમાં જાય છે ને મારો એક ભાઈ છે તે હોસ્ટેલમાં રહે છે ને અમે અહીંયા શ્રીમતી MTM ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। આજે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 7,500 રૂપિયાનો ચેક આપવામાં કેટલો ઉપયોગી છે તમારા માટે? એ અમારા માટે ને મારા પરિવાર માટે મારી જે શૈક્ષણિક પ્રવૃત્તિ છે એમાં પણ ખૂબ જ ઉપયોગી છે અને મારા ભાઈ બહેનના જે જરૂરિયાત સામાન છે, જે કપડાં ને બધા, એમાં પણ ખૂબ જ ઉપયોગી છે આ હીરાબા ફાઉન્ડેશનના પ્રોગ્રામના લીધે। 511 દીકરીઓને ચેક આપવામાં આવ્યો છે, શું કહેશો તમે આ કાર્યને?
આ 511 દીકરીઓને જે ચેક આપવામાં આવ્યો છે એ ચેકના લીધે જે દીકરીઓ જે ભણવામાં એમના મા બાપ એમને આઠમા ધોરણ પછી નથી મોકલતા, એમને જરૂરિયાત થઈ શકે છે કે જે 8મા પછી ભણવા માંગતી હોય જે દીકરીઓ, તે દીકરીઓ બી ભણી શકે છે. આ કામગીરીને લઈને તમે શું કહેશો ખાસ કરીને? આ કામગીરીના લીધે એટલે આ કામગીરી જે પિયુષભાઈ દેસાઈ સર છે તેઓને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ છે, એમને પણ મેં ખૂબ જ આભાર માનું છું એમનો કે આ અમારી જે અમારા આદિવાસી સમાજમાં જે છોકરીઓ જે ભણી નહીં શકતી એમના માટે આ ફાઉન્ડેશન અમને જે પ્રોગ્રામ છે એમના માટે અમારી દીકરીઓને એમણે જે પૈસા આપ્યા છે એમનો હું ખૂબ જ આભાર માનું છું દિલથી. થેન્ક યુ.